તારો વેચું તું कौन कौन हाँ दिवाળી આ ટાઈમ એકલો હોલ બુક કરવો આવો ઇસ્કોન મંદિર રહી મિત્રો જો આપણે છે ને મોટપ મેરેજ પતાવીને થોડો ઘણો ત્યાં પ્રોગ્રામ પતાવીને અહીંયા આવી ગયા હતા ઘરે આપણે ઘઉં લેવાના હતા સુરત લઈ જવા માટે ઘઉં નહોતા સુરત એ ઘઉં લેવા આવ્યા હતા ગાડી લઈને માતાજીના દર્શન કરી લીધા ને જો અહીંયા છે ને બાજુમાં પણ ફંક્શન ચાલે છે મેરેજનો ત્યાં શું ચાલે છે ને એ હું તમને બતાવું ચાલો અહીંયા અત્યારે હલ્દી રસમ ચાલી રહી છે તો 2-3 પ્રોગ્રામ આપણે એના એન્જોય કરીએ ત્યાં તો કંઈ છે નહીં હલ્દીનું ને એવું અહીંયા હલ્દીનું પ્રોગ્રામ છે તો આપણે 2-3 પ્રોગ્રામ એના એન્જોય કરીએ ઓકે લેટ્સ ગો
ખૂબ સરસ એન્ટ્રી પડી. હવે અક્ષય ગોવાળા અને ચાંદીબેનના મમ્મી પપ્પા વિષ્ણુભાઈ અને ગોમતીબેન બંને હશે. બેસી જાઓ બધા ભાઈ, સૌ થોડા નીચે બેસી જાઓ તો મજા આવશે. હેલો, હવે અક્ષયભાઈ અને ચાંદીબેનના મમ્મી પપ્પા વિષ્ણુભાઈ પટેલ અને ગોમતીબેન પટેલની એન્ટ્રી થાય છે. સરસ સરસ. ખૂબ સરસ. વિષ્ણુભાઈ થોડું ઓછું લાગે. એ સાયકલ ચલાવતા ને ગોમતીબેન સારું લાગે. સાચી વાત. વન મોર. ચાલો મિત્રો, જો અમે આવી ગયા છીએ પાછા મંડપ જ્યાં મેરેજ હતા ત્યાં જ. આજે છે ડીજે નાઇટ. તો જો હવે આવ્યા ધરવાથી આવ્યા તો અહીંયા ટાઈમ થઈ ગયો છે જમવાનો.
તો અત્યારનું મેનુ શું છે ને એ હું તમને ત્યાં જઈને કહું. કારણ કે અત્યારે ત્યાં બધાને જવાનું છે ચાલતા ચાલતા પાછા આપણે વાડીએ જે બપોરે ગયા હતા વાડીમાં એ જ અત્યારે જવાનું છે જમવા માટે. તો અહીંયા 2-3 ફંક્શન હતા બીજા એ પણ આપણે અટેન્ડ કર્યા. અહીંયા આવીને ને ત્યાં ધરવાનું સેલિબ્રેશન હતું એ પણ અટેન્ડ કરી લીધું છે. તો જો ટાઈમ થઈ ગયો છે જમવાનું તો ભૂખ લાગી છે તો ચાલો ફટાફટ નીકળીએ જમવા માટે. શું થયું શું થયું મુદ્દી જ નહીં. જો અહીંયા તો ઠંડી અત્યારે કેટલા 7 વાગ્યા 7 વાગે ને તો ઠંડી પડવાની ચાલુ થઈ જાય. તો અભી આજે કાલ કરતાં ઠંડી આજે ઓછી છે. શું કેવું જો મેં દ્રષ્ટિને કાલે ઠંડી લાગતી હતી આજે બહુ ઠંડી નહીં લાગતી. ત્યાં દ્રષ્ટિ સ્વેટર વગર રખડે છે હે ને ઠંડી નહીં લાગતી ને લાગે છે જોયું હવે લાગે છે તો કાંઈ નહીં ચલો ફટાફટ જમી લઈએ ને પછી આપણે ડીજે નાઇટ એટલે કે ગરબા અટેન્ડ કરીએ ફટાફટ. હવે ચણિયા ચોળી પણ બદલવાના છે ચણિયા ચોળી પહેરવાના છે પછી આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે ચાલો પહેલાં જમી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ જો મસ્ત છોલે ભટુરે છોલે પૂરી પુલાવ મારું દ્વિજનું ફેવરેટ કે દ્વિજ ત્યાં ચમચી લે ફટાફટ 2 લેતો ત્યાં આપણે ડીશો લીધી ને ત્યાં મરચા પૂરી મસ્તનું છે શાક. આયરો 10મી વાર ગુલાબજામુન ખાઈ 10 ગુલાબજામુન ખાધા ના હજુ તો બીજો લેવા જઈજો. કઈ ના ખાઈ હજુ પણ અમારા કરતા પહેલા ખાવાનું બેઠા હતા જો મેં ખાઈ લીધું હજુ તો જો બીજા લેવા જઈએ. મયંક કેટલા ગુલાબજામુન આ બીજી વાર ના તો ખો આ તો 10 જ ખાધા ગણતરી નહીં હજો માર નહીં ખાવું અરે તું આ મરચું એક ખવડાવી દેજો એક મરચું ખવડાવી દેજો. ચાલો મિત્રો જો જમી કરીને અમે બધા પાછા તૈયાર થઈ ગયા છે ગરબા માટે. જો સરસ મજા બધા તૈયાર થઈ ગયા અને જો એટલી બધી ઠંડી લાગે છે કે જો દ્રષ્ટિ તો પહેલાં તો એક મિનિટ દ્રષ્ટિ જમી કરીને થાકી ગઈ હતી સવારને ઉઠેલી હતી તો બપોરે પણ નહોતી સૂઈ ગઈ એ તો પહેલાં તો સૂઈ ગઈ. મેં એને કીધું હતું કે તને ઘરે મૂકીને આવું પણ ઘરે કોઈ હતું નહીં એટલે પાછું મારે એને લઈને જ આવી પડી. તો એ તો સરસ મજાની સૂઈ હોતે ગઈ હજુ બહાર આવી જ નથી ગાડીમાં સૂઈ ગઈ છે. ને આમાં મયંક કુમાર બહાર ગયા હતા ને ઘર પાછા આવ્યા ગાડીમાં. મયંક કેમ પાછા આવ્યા તો જેકેટ તો હતું જ નહીં તો તમે તો બહુ કહેતા હતા ને મને ઠંડી ન લાગે જોયું હાથી જેવા શરીરમાં બી ઠંડી લાગે એટલી બધી ઠંડી પડે છે વિચારો. દ્વિજ જાની બહાર કેમ જાની જો એ તો ટૂંટી વાળીને અહીંયા પડ્યો ગાડીમાં બેઠા સ્વેટર ગાડીમાં આવીને કાઢી નાખ્યું ને જો બધા સરસ તૈયાર થઈ ગયા છે પણ આપણે તો હજુ ગાડીમાંથી નીચે જ નથી ઉતરા. કેમ ફટાક જો અહીંયા બધા અંદર ગરબા ચાલુ કરી નાખ્યા છે. આપણે બધા ગરબા એન્જોય કરવાના છે પણ ઠંડી એટલી બધી બહાર છે કે જવાનું મન નહીં થતું બટ કંઈ નહીં આપણે જવું તો પડશે જ. તો ચાલો બહુ બધી હિંમત જુટાવી થોડી હિંમત જુટાવી બહુ બધી હિંમત જુટાવીને આપણે ગરબાના મેદાનમાં ઉતરીએ. તો બી કન્ટિન્યુ. ઓકે બધા આવી ગયા છે તૈયાર થઈને એટલે આપણે તો જવું જ પડશે. તું આવવાનો છે અંદર તો પણ ગાડી ચાલુ છે શું છે હા એમ સારું હાલ હું જાઉં છું હે ને પછી તું આવજે પાછો અંદર ઉતારવા.
Prasad